જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે કે જે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ પરીક્ષાલક્ષી કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નો। તો મિત્રો આની પહેલાં આપણે કમ્પ્યુટરના 3 ભાગ જોયેલા છે અને મિત્રો આજે આપણે જોવાના છીએ ભાગ 4 અને મિત્રો એમાં આપણે પરીક્ષાલક્ષી કમ્પ્યુટરના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો જોવાના છે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, મોનિટરની સ્ક્રીનનો સૌથી નાનામાં નાનો ભાગ કયો છે? તો મિત્રો એ છે પિક્સલ। મિત્રો આ 1 મેગાપિક્સલ બરાબર થાય 10 લાખ એટલે કે 1 મિલિયન। કમ્પ્યુટરની સ્ક્રીનનું રિઝોલ્યુશન ડીપીઆઈ અથવા તો પીપીઆઈમાં માપવામાં આવે છે। તો મિત્રો આ ડીપીઆઈનું પૂરું નામ શું છે? તો કે ડોટ્સ પર ઇંચ અને મિત્રો આ પીપીઆઈનું પૂરું નામ શું છે? તો કે પિક્સલ પર ઇંચ। પ્રશ્ન બીજો જોઈએ, મોટા નકશા તથા પોસ્ટરની પ્રિન્ટ કાઢવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો આપણે પ્રિન્ટ કાઢવી છે પણ કેવી કાઢવી છે? તો કે મોટા નકશાની કાઢવી છે અથવા તો કોઈ મોટા પોસ્ટરની કાઢવી છે તો મિત્રો એના માટે ઉપયોગ થશે પ્લોટરનો। મિત્રો પ્રિન્ટરનો ઉપયોગ નહીં થાય। પ્રિન્ટરનો ઉપયોગ કેમાં થાય કે કાગળ ઉપર, મિત્રો નાનું કાગળ A4 સાઇઝનું કાગળ આવે છે મિત્રો, એ કાગળ ઉપર જો મિત્રો આપણે પ્રિન્ટ કાઢવી હોય તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે પ્રિન્ટરનો। પરંતુ મિત્રો અહીંયા તો મોટા પોસ્ટર છે। મિત્રો આપણે જ્યારે બજારમાં નીકળીએ છીએ અને ત્યારે મિત્રો ત્યાં રસ્તા ઉપર કોઈ મોટા મોટા બેનર મારેલા હોય છે, મોટા મોટા પોસ્ટર મારેલા હોય છે મિત્રો, તો મિત્રો જો એવડી મોટી સાઇઝમાં આપણે પ્રિન્ટ કાઢવાની હોય તો મિત્રો એ પ્રિન્ટ કેમાં નીકળે? તો કે એ પ્રિન્ટ નીકળે પ્લોટરમાં। મિત્રો આ પ્લોટરના મુખ્ય 2 પ્રકાર પડે છે। કયા કયા? તો કે એક છે ડ્રમ પ્લોટર અને બીજું છે ફ્લેટ બેડ પ્લોટર। પ્રશ્ન ત્રીજો જોઈએ, મિત્રો ડિજિટલ સ્વરૂપમાં રહેલા ડેટાને અવાજના સ્વરૂપમાં આઉટપુટ મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એ છે સ્પીકર। પ્રશ્ન ચોથો જોઈએ, કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ પર છાપવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે પ્રિન્ટર। HDMIનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે હાઈ ડેફિનિશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ। ફરીથી બોલું છું, HDMIનું પૂરું નામ શું છે? તો મિત્રો HDMIનું પૂરું નામ છે હાઈ ડેફિનિશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, કમ્પ્યુટરના પ્રોસેસિંગ વિભાગમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો એમાં સમાવેશ થાય છે ALU અને CUનો સમાવેશ થાય છે। તો મિત્રો આ ALUનું પૂરું નામ શું છે? તો કે એરિથમેટિક લોજિક યુનિટ અને મિત્રો આ CUનું પૂરું નામ શું છે? તો કે છે કંટ્રોલ યુનિટ। પ્રશ્ન 7મો જોઈએ, કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એ ઓળખવામાં આવે છે CPU। તો મિત્રો આ CPUનું પૂરું નામ શું છે? મિત્રો પ્રશ્ન ઘણીવાર પણ એક્ઝામમાં પૂછાયેલો છે કે કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એમાં જવાબ આવે CPU। એ પ્રશ્ન પણ પૂછાયેલો છે અને મિત્રો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે CPUનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। મિત્રો યાદ રાખજો કે કંટ્રોલ ત્યાં નથી આવતું, સેન્ટ્રલ જ આવે છે। એક્ઝામમાં આપણને મિત્રો આપેલું હોય કે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ, તો મિત્રો ત્યારે આપણે શું કરીએ કે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ, કારણ કે જે બધું કંટ્રોલિંગ કામ કોણ કરતું હોય તો કે CPU કરતું હોય, એટલા માટે આપણે કરી દઈએ કે ભાઈ ચાલો કે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ। પણ મિત્રો કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ નહીં આવે, ત્યાં આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। મિત્રો હવે આપણે CPUની જો વાત કરીએ છીએ તો મિત્રો CPUમાં જે છે એના આપણે ભાગ પાડીએ તો 3 ભાગ પડે છે। પહેલો ભાગ જોઈએ આપણે તો ALU પ્લસ
CU અને બીજું આવે છે MU. એટલે ટૂંકમાં હું એમ કહું કે CPUની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય છે. કઈ તો ALU, CU અને MU. મિત્રો આપણે આ ALU તો જોઈ ગયા, CU પણ જોઈ ગયા અને MU છે એનું પૂરું નામ જોઈએ તો કે મેમરી યુનિટ. ઓકે મિત્રો. મિત્રો આપણે જોઈએ કે ALUનું જે કાર્ય છે એ કાર્ય શું છે મિત્રો, તો કે ગાણિતિક અને તાર્કિક ગણતરી કરવા માટે ઉપયોગમાં આવે છે મિત્રો આ ALU. ત્યાર પછી જોઈએ મિત્રો CU, તો મિત્રો એનું કાર્ય શું છે તો કે કાર્યોના સંચાલન માટે. મિત્રો કમ્પ્યુટર ઉપર જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એના સંચાલનનું કાર્ય કોણ કરે છે મિત્રો, તો એ કરે છે આ કંટ્રોલ યુનિટ. ત્યાર પછી મિત્રો જોઈએ કે MU એટલે કે મેમરી યુનિટ, અને મિત્રો એનું કાર્ય શું છે તો કે ડેટાનો સંગ્રહ કરવા માટે છે મિત્રો આ. મિત્રો કમ્પ્યુટરનું CPU જે છે એ સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે. મિત્રો શેની બનેલી હોય છે તો કે સિલિકોનની બનેલી હોય છે. અને મિત્રો આ CPU છે એને માઇક્રો પ્રોસેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગતો હશે. તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગતો હોય, પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મિત્રો આપણે જે છે આપણી ચેનલ ઉપર રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે. અને મિત્રો આપણે રોજના કરંટ અફેર્સના પ્રશ્નો પણ મૂકીએ છીએ. મિત્રો રોજના હું એમ કહું છું તમને કે આપણે 15 પ્રશ્નો મિત્રો મૂકીએ છીએ વન લાઇનરો. એ પણ કેવા તો કે મિત્રો બધા જ પ્રશ્નો ક્વોલિટીવાળા કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા. એમ નહીં મિત્રો કે ગમે ત્યાંથી પ્રશ્ન એમને ઉપાડી લેવાના કે ગમે તેવો પ્રશ્ન બનાવી અને ચાલો ભાઈ અપલોડ કરી દેવાના, એવું નથી મિત્રો. એવા જ પ્રશ્નો મૂકું છું કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. મિત્રો રોજના હું તમને 15 પ્રશ્નો આપું છું, તો તમે મિત્રો વિચાર કરો કે 1 મહિનાના એ કેટલા પ્રશ્નો થાય. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. અને મિત્રો હજી આપણે CPUની જ વાત કરીએ છીએ. મિત્રો CPUમાં મુખ્યત્વે 3 ચિપ હોય છે. આ મિત્રો કઈ 3 ચિપ હોય છે તો મિત્રો એક હોય છે BIOS, ત્યાર પછી COMS અને GPU. મિત્રો આ 3 ચિપ આવેલી હોય છે કેમાં તો કે CPUમાં. તો મિત્રો હવે આ 3 ચિપના જે છે એ આપણે પૂરા નામ જોઈએ. ચાલો મિત્રો આ BIOS છે મિત્રો. તો BIOS એટલે કે BIOS મિત્રો એનું પૂરું નામ શું છે તો કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. મિત્રો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે BIOSનું પૂરું નામ શું છે તો કે એ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન 9મો જોઈએ. જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ અને ત્યારે જે પ્રક્રિયા થાય છે તેને શું કહેવાય છે તો મિત્રો એને કહેવામાં આવે છે બુટિંગ પ્રોસેસ. મિત્રો એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે આ બુટિંગ પ્રોસેસ વાળો, તો મિત્રો યાદ રાખી લેજો. ત્યાર પછી મિત્રો જોઈએ આગળ વધીએ આપણે. જો મિત્રો આ બુટિંગ પ્રોસેસ થાય છે તે પહેલાં પણ એક પ્રોસેસ થાય છે અને મિત્રો એને કહેવામાં આવે છે પોસ્ટ, એટલે કે POST એટલે પોસ્ટ. મિત્રો આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે કે પોસ્ટનું પૂરું નામ શું છે. તો મિત્રો આ POSTનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. મિત્રો આનું કામ શું છે તો કે પાવરને ટેસ્ટ કરવાનું કામ છે, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ઓકે મિત્રો ત્યાર પછી જોઈએ આપણે કે CMOS. મિત્રો એનું પૂરું નામ શું છે તો મિત્રો એનું પૂરું નામ છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. શું છે મિત્રો? કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. જ્યારે કમ્પ્યુટર બંધ હોય ત્યારે તારીખ અને સમયને અપડેટ રાખવાનું કામ કોણ કરે છે તો મિત્રો એ કરે છે CMOS એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. મિત્રો પ્રશ્ન આ પણ પૂછાયેલો છે. મિત્રો
આ એનું પૂરું નામ પણ પૂછાયેલું છે અને મિત્રો બીજી રીતે જો પૂછવું હોય તો પણ પૂછી શકે છે કે જ્યારે કમ્પ્યુટર બંધ હોય ત્યારે તારીખ અને સમયને અપડેટ રાખવાનું કામ કોણ કરે છે? તો મિત્રો એ કરે છે CMOS એટલે કે કોમ્પ્લિમેન્ટરી. મિત્રો ફરીથી બોલું છું, યાદ રાખી લેજો, કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. પ્રશ્ન 10 જોઈએ, GPUનું પૂરું નામ શું છે? તો મિત્રો GPUનું પૂરું નામ છે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. વિશાળ જથ્થામાં ડેટા પ્રોસેસ કરવા માટે આ ચિપનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે આ ત્રણે એક ચિપ છે જે CPUની ઉપર આવેલી હોય છે. ઓકે, જો મિત્રો આપણે જોયું કે CPUમાં મુખ્યત્વે 3 ચિપ આવેલી હોય છે કે મિત્રો આ ત્રણેય ચિપ જે છે એ ક્યાં હોય છે? તો કે CPUમાં આવેલી હોય છે. આગળ વધીએ મિત્રો. હવે ચાલો, કેટલામો પ્રશ્ન પૂગ્યા? તો કે 12મો પૂગેલા છે. PSU. આ PSUનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે પાવર સપ્લાય યુનિટ. મિત્રો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ પાવર સપ્લાય યુનિટની. તો મિત્રો આ પાવર સપ્લાય યુનિટના 2 ભાગ પડે છે. PSUના 2 ભાગ પડે. મિત્રો PSU એટલે પાવર સપ્લાય યુનિટ અને મિત્રો આ પાવર સપ્લાય યુનિટના 2 ભાગ પડે છે. ક્યાં મિત્રો? તો SMPS અને બીજો ભાગ છે UPS. ઓકે, તો મિત્રો આ SMPSનું પૂરું નામ જોઈએ આપણે શું છે? તો કે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. મિત્રો આ બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. ઓકે, કે SMPSનું પૂરું નામ શું છે? તો કે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. પ્રશ્ન બીજો જોઈએ કે UPSનું પૂરું નામ શું છે? તો મિત્રો UPSનું પૂરું નામ છે કે અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. મિત્રો ફરીથી બોલું છું, યાદ રાખી લેજો, અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. પ્રશ્ન 13મો જોઈએ, ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું કામ કોણ કરે છે? તો મિત્રો એ કરે છે SMPS એટલે કે અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. સોરી મિત્રો, એ તો અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય તો UPSનું પૂરું નામ છે, પણ અહીંયા ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું કામ કોણ કરે છે? તો એ કરે છે સોરી મિત્રો SMPS એટલે કે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. સોરી મિત્રો, થોડીક ભૂલ થઈ ગઈ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 14 પૂછીએ, જ્યારે અચાનક વીજળી જાય ત્યારે થોડા સમય માટે કમ્પ્યુટરને ચાલુ રાખવાનું કામ કોણ કરે છે? તો મિત્રો એ કામ કરે છે જ્યારે પણ વીજળી વહી જાય. મિત્રો અચાનક આપણે કામ કરતા હોઈએ અને મિત્રો અચાનક વીજળી વહી જાય. ઓકે, તો મિત્રો વીજળી વહી જાય તો કમ્પ્યુટર શું થઈ જાય? બંધ થઈ જાય. તો મિત્રો કમ્પ્યુટર બંધ થઈ જાય તો મિત્રો આપણો જે ડેટા હોય એ બધો નાશ પામે. એટલા માટે મિત્રો થોડાક સમય માટે કમ્પ્યુટરને ચાલુ રાખવાનું કામ કરવામાં આવે છે. એ કોણ કરે છે? તો એ કરે છે UPS એટલે કે અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. મિત્રો આનાથી શું ફાયદો થાય? તો કે જ્યારે પણ મિત્રો લાઇટ જાય એટલે કમ્પ્યુટર બંધ થઈ જાય, પણ મિત્રો થોડોક સમય સુધી કમ્પ્યુટર ચાલુ રહે. કેના લીધે? તો કે આ UPSના લીધે. એટલે મિત્રો લાઇટ જાય એટલે આપણે જે કામ કરીએ છીએ એ આપણે સેવ કરી લઈએ. મિત્રો સેવ થઈ જાય ત્યાર પછી કમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ કાંઈ વાંધો આવે નહીં, કારણ કે આપણો ડેટા એમાં સેવ કરેલો છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 15મો જોઈએ, કમ્પ્યુટરના જે ભાગમાં માહિતીનો સંગ્રહ થાય છે તે ભાગને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે મેમરી. મિત્રો મેમરીના મુખ્ય 2 પ્રકાર પડે છે. પ્રાઇમરી મેમરી એટલે કે મુખ્ય મેમરી અને સેકન્ડરી મેમરી એટલે કે ગૌણ મેમરી. પ્રશ્ન 16મો જોઈએ, કઈ મેમરીને મેઇન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એ છે પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીને મિત્રો ઇન્ટરનલ મેમરી અથવા તો મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પ્રાઇમરી મેમરીના મુખ્ય 2 પ્રકાર પડે છે. કયા પ્રકાર 2? તો કે રેમ અને રોમ. ઓકે મિત્રો, તો મિત્રો આ રેમ
અને રોમ જે છે એ પ્રાઇમરી મેમરીના પ્રકાર છે. એ ઉપરાંત મિત્રો આ કેશ મેમરી અને રજિસ્ટર્સનો પણ સમાવેશ પ્રાઇમરી મેમરીમાં થાય છે. પણ મિત્રો મુખ્ય પ્રકાર કેટલા છે? તો કે 2. પ્રાઇમરી મેમરીના મુખ્ય 2 પ્રકાર છે. ક્યાં? તો કે રેમ અને રોમ. આ ઉપરાંત આવે છે કેચ મેમરી અને રજિસ્ટર્સનો સમાવેશ પણ મિત્રો પ્રાઇમરી મેમરીમાં જ થાય છે. આગળ વધીએ મિત્રો. રેમ છે. તો આ રેમનું પૂરું નામ શું છે? તો છે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે. જ્યારે કમ્પ્યુટર બંધ થાય છે ત્યારે રેમમાં રહેલો ડેટા નાશ પામે છે. મિત્રો રેમની અંદર કોઈ પણ ડેટા રહેલો છે તો મિત્રો એ ડેટા કેવો થાય? તો કે નાશ પામે છે. ક્યારે? તો કે જ્યારે પણ આપણે કમ્પ્યુટર બંધ કરીએ છીએ ત્યારે. અને મિત્રો ડેટા નાશ થાય છે એટલા માટે જ આ રેમને વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. કેવી મેમરી મિત્રો? વોલેટાઇલ મેમરી. મિત્રો આગળ નોન વોલેટાઇલ મેમરી પણ આવશે. તો મિત્રો એ કઈ મેમરી હશે? તો કે એ હશે રોમ. મિત્રો એ જ્યારે આવશે ત્યારે જોશું. આના પછી જ આવશે હમણાં. ચાલો મિત્રો આગળ વધીએ. તો મિત્રો ટેમ્પરરી મેમરી, ત્યાર પછી સ્થાયી મેમરી, કામચલાઉ મેમરી, ઝડપી મેમરી અને હંગામી મેમરી તરીકે પણ ઓળખાય છે. કોણ? તો કે આ રેમ. મિત્રો રેમને ટેમ્પરરી મેમરી, સ્થાયી મેમરી, કામચલાઉ મેમરી અને આ ઉપરાંત ઝડપી મેમરી અને હંગામી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો રેમના 2 પ્રકાર છે. મિત્રો રેમનું પૂરું નામ તો ખબર છે ને? રેન્ડમ એક્સેસ મેમરી. મિત્રો રેમના હવે 2 પ્રકાર પડે છે. ક્યાં? તો કે ડી રેમ અને એસ રેમ. મિત્રો ડી એટલે શું? તો કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો મિત્રો આ એવી મેમરી છે કે જે આ એવી મેમરી છે કે જે દર સેકન્ડે રિફ્રેશ થાય છે. અને મિત્રો આ દર સેકન્ડે રિફ્રેશ થાય છે તેથી કેવી છે મેમરી? તો કે ધીમી પડે છે. મિત્રો આ બહુ જ ધીમી મેમરી છે. અને મિત્રો એસ રેમ કેવી છે? તો કે એ સૌથી ઝડપી મેમરી છે. શા માટે મિત્રો? તો કે આ દર સેકન્ડે જે છે ને એ રિફ્રેશ થતી નથી. એટલા માટે મિત્રો આ એસ રેમ જે છે ને એ ઝડપી મેમરી છે. અને મિત્રો એનું પૂરું નામ છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. ચાલો મિત્રો હવે જોઈએ આપણે રોમ. તો મિત્રો આ રોમ છે. આ રોમનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. મિત્રો ફક્ત ને ફક્ત વાંચી શકાય એવી મેમરી. મિત્રો એના નામમાં જ લખેલું છે કે રીડ ઓનલી મેમરી. તો કે ફક્ત વાંચી શકાય એવી મેમરી એટલે કઈ? તો કે એ છે રોમ. કમ્પ્યુટર બંધ કર્યા બાદ પણ ડેટા એમાં સચવાયેલો રહે છે. મિત્રો રોમમાં કોઈ પણ પ્રકારનો ડેટા પડેલો છે તો મિત્રો એ ડેટા એમાંથી ડિલીટ થશે નહીં ક્યારેય પણ. કે જ્યારે પણ લાઇટ વહી જશે ત્યારે પણ એમાંથી લાઇટ વહી જાય કે કમ્પ્યુટર આપણે બંધ કરીએ ત્યારે પણ એમાં રહેલો ડેટા ક્યારેય પણ નાશ પામશે નહીં. એ ડેટા એમાં રહેવાનો છે. એટલા માટે જ મિત્રો આ રોમને નોન વોલેટાઇલ મેમરી કહે છે. રોમને સ્થાયી મેમરી અથવા તો કાયમી મેમરી કહેવામાં આવે મિત્રો. શા માટે? કે એમાં ડેટા સ્ટોર રહે છે એટલા માટે એમાંથી ડેટા ડિલીટ થતો નથી. ઓકે. પરમનન્ટ મેમરી પણ કહેવામાં આવે છે મિત્રો. સ્થાયી મેમરી, કાયમી મેમરી અને પરમાનન્ટ મેમરી પણ કહેવામાં આવે છે. કોને? તો કે આ રોમને. મિત્રો રોમનું પૂરું નામ શું છે? તો કે રીડ ઓનલી મેમરી. મિત્રો આ રોમના છે ને એ 3 પ્રકાર પડે છે. હવે ક્યાં? તો કે પી રોમ, ત્યાર પછી ઈપી રોમ અને ઈઈપી રોમ. મિત્રો આ 3 પ્રકાર છે. મિત્રો ચાલો આ ત્રણેય પ્રકારને થોડાક વિસ્તારથી જોઈએ. પી રોમ એટલે કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મિત્રો આમાંથી શું થાય છે? તો કે ડેટા ડિલીટ કરી શકાતો નથી. કેમાંથી મિત્રો? તો કે પી રોમમાંથી ક્યારેય પણ આપણે ડેટાને ડિલીટ કરી શકીએ નહીં. ઓકે. ત્યાર પછી જોઈએ ઈપી રોમ એટલે કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મિત્રો આમાંથી આપણે ડેટાને ડિલીટ કરી શકીએ. પણ કેવી રીતના? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો દાખલ કરીને ડેટા ડિલીટ કરી શકાય છે. પણ મિત્રો આ પ્રક્રિયાથી પણ ડેટા સંપૂર્ણપણે ડિલીટ થતો નથી. આગળ વધીએ મિત્રો.
હવે જોઈએ આપણે EEPROM મિત્રો એનું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મિત્રો ફરીથી બોલું છું, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મિત્રો આમાંથી જે છે એ ડેટાને આપણે સંપૂર્ણપણે ડિલીટ કરી શકીએ છીએ. કેવી રીતના? તો કે મિત્રો હાઈ વોલ્ટેજ આપી અને ડેટા સંપૂર્ણ ડિલીટ કરી શકાય છે. પ્રશ્ન 22મો જોઈએ મિત્રો. CPU અને RAM વચ્ચે ડેટાની આપલે કઈ મેમરી દ્વારા કરવામાં આવે છે? મિત્રો ડેટાની આપલે કરવામાં આવે છે કોની વચ્ચે? તો કે CPU અને RAMની વચ્ચે. મિત્રો એ ડેટાની આપલે જે છે એ કઈ મેમરી દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો એ છે કેચ મેમરી દ્વારા કરવામાં આવે છે. અને મિત્રો આ કેચ મેમરી જે છે ને એ સૌથી ઝડપી મેમરી છે. પ્રશ્ન 23મો જોઈએ. સેકન્ડરી મેમરીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એ છે ગૌણ મેમરી અથવા તો એક્ઝલરી મેમરી. 24મો પ્રશ્ન જોઈએ મિત્રો. HDD નું પૂરું નામ શું છે? તો કે એનું પૂરું નામ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. મિત્રો આ જે છે શું છે? તો કે મેગ્નેટિક ડ્રાઈવ પણ આને કહેવામાં આવે છે. HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવને મેગ્નેટિક ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. અને મિત્રો આની ઉપર વર્તુળાકાર ટ્રેક હોય છે. અને મિત્રો આની ઉપર જે છે એક આવરણ ચડાવવામાં આવેલું હોય છે. એ આવરણ હોય છે આયર્ન ઓક્સાઇડનું આવરણ હોય છે. કોનું હોય છે મિત્રો? સોરી મિત્રો, આયર્ન ઓક્સાઇડનું આવરણ ચડાવેલું હોય છે. મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ કે CD. મિત્રો આ CDનું પૂરું નામ શું છે? તો મિત્રો આ CDનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. મિત્રો આ CD જે છે એની શોધ કોણે કરી? મિત્રો આ એનું નિર્માણ કોને કરેલું હતું? તો મિત્રો એ કરેલું હતું સોની કંપની દ્વારા. સૌ પ્રથમવાર CDનું નિર્માણ જે છે એ સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કોનું? તો કે મિત્રો CDનું. મિત્રો સામાન્ય રીતે જે છે ને આની સંગ્રહ ક્ષમતા કેટલી હોય? તો કે 650 MB છે. અને મિત્રો વધુમાં વધુ કેટલા MB? તો કે 700 MB. મિત્રો CDનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. ત્યાર પછી જોઈએ આપણે તો કે સામાન્ય રીતે સંગ્રહ ક્ષમતા 600 MB, વધારેમાં વધારે તો કે 700 MB. અને મિત્રો પ્રથમવાર CDનું નિર્માણ જે છે એ સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ હતા કમ્પ્યુટરના પરીક્ષાલક્ષી વન લાઇનર પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. મિત્રો એક કોમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો. અને મિત્રો જો હજી સુધી તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો કરંટ અફેર્સના વિડીયો પણ રિવિઝન કરતા રહેજો. અને મિત્રો રોડ સેફ્ટીના વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ તો પણ મિત્રો એ પણ તમે જોતા રહેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.